હર હર મહાદેવ કહે છે ને કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ઈશ્વર ખુદ મદદે આવી ચડે છે અને ભક્તની રક્ષા કરે છે. શિવ રહસ્ય સાથે હું બંસી દવે આજે આવા જ એક શિવ મંદિરની વાત કરીશું જ્યાં રાજકુમારી ખુદ શિવલિંગમાં સમાઈ ગયા અને વાળનો ચોટલો બહાર રહી ગયો. તમે તેને આજે પણ સ્પર્શી શકો છો. હજી હા, 5000 વર્ષ પૂર્વે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ધાર્મિક જાહો જલાલીને સમેટીને વેણેશ્વર મહાદેવ દિવ્યમાન જોવા મળે છે. મહેમૂદ ગઝનવીએ અને તેની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. તે સમયના પુરાવાઓ આજે પણ વેણેશ્વર મહાદેવ શિવલિંગ પર જોવા મળે છે. આમ આ મંદિર રક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. કથા એમ છે કે 1024માં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર જ્યારે આક્રમણ કર્યું હતું ત્યારે અહીંના રાજા વાજા ઠાકોરની વેણુ નામની દીકરી કે જે પ્રખર શિવભક્ત હતી. આથી જ્યારે મહેમૂદ ગઝનવીના સૈનિકોએ પૂજા કરતી વેણુ નામની દીકરી પર આક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્વયંભૂ શિવલિંગ વેણુને સુરક્ષિત તેમની અંદર સમાવી લે છે અને તેનું રક્ષણ કરે છે. ત્યારે આ દરમિયાન વેણુને શોધવા માટે મહેમૂદ ગઝનવી અને તેના આક્રાંતોએ આ શિવલિંગ પર પ્રહારો કર્યા હતા, જેના નિશાન આજે પણ વેણેશ્વર મહાદેવના શિવલિંગ પર જોવા મળે છે. આજે પણ આ દિવ્ય અને વિરાટ શિવલિંગના દર્શન માત્રથી શિવજીની સુરક્ષા પ્રદાન થાય છે.